સમાચાર અમદાવાદથી સામે આવ્યા છે। અમદાવાદના બાપુનગર વિસ્તારમાં રહેતા રાકેશ બ્રહ્મભટ્ટ જે એએમટીએસમાં ફરજ બજાવે છે ત્યારે એક યુવતી આ કંડક્ટર પર એસિડ ફેંકીને જતી રહી છે તેવું જાણવા મળ્યું। તો આ યુવતી તેની પૂર્વ પ્રેમિકા હોવાનું સામે આવ્યું છે। 38 વર્ષીય પૂર્વ પ્રેમિકાએ મિત્ર સાથે આવીને કેમ સંબંધ રાખતો નથી આવા પ્રશ્નો છે તે કરવામાં આવ્યા। તો એવું કહેતા યુવક પર સારંગપુર ડેપોમાં આવીને એસિડ એટેક કર્યો હતો। જો કે ગઈકાલે સાંજે એસિડ એટેક બાદ બંને ફરાર થઈ ગયા હતા। આ સમગ્ર ઘટનાએ સારંગપુર ડેપોમાં રહેતા એએમટીએસના કર્મચારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે। જો કે આ ગંભીર ઘટના બાદ પીડિત પુરુષના પરિવારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। આ અંગે વધુ તપાસ હાથ ધરી છે।